નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલાં જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દીજો મિત્રો। તે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। વાત કરીએ તો અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારમાં ગુજરાતમાં આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ। જાણો શું છે ચિંતા જગાવી રહેલા જોખમી રોગની મિત્રો। સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે। વિડીયો ગમે તો એક લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જ્યારે વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે આણંદ શહેરમાં બાલપુર અને તાસ્કંદ પાસે કુમારશાળા વિસ્તારમાંથી કોલેરાના 2 પોઝિટિવ કેસ મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે મિત્રો। અને આણંદ શહેરમાં તેમજ આસપાસના 10 કિલોમીટર વિસ્તારમાં કોલેરાનો ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે આણંદ શહેરના બાલપુરમાં ભાથીજી મંદિર અને તસ્કંદ કુમારશાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનું સ્લુટર સેમ્પલ લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવતા જોખમી 2 દર્દીના રિપોર્ટ કોલેરા પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ અને અબરસન હેલ્થ સેન્ટર દોડતું થઈ ગયું છે। જ્યારે વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે આણંદ શહેરમાં ઇસ્લામનગર મેરડી માતાનું ઝુંપડપટ્ટી વિસ્તારમાં વધારે સહિત ઉલટી શહેર વિસ્તારમાં દૈનિક ઝાડા ઉલટીના કેસમાં વધુ રહી છે મિત્રો। આણંદ શહેરમાં અર્બન હેલ્થ સેન્ટરોમાં છેલ્લા 5 દિવસથી દૈનિક 25થી વધુ કેસ ઝાડા ઉલટીના આવી રહ્યા છે। જ્યારે 10થી વધુ દર્દીઓના સેમ્પલ લઈને તપાસ માટે મોકલી આપ્યા હતા, જેમાં 2ના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ તાત્કાલિક નગરપાલિકા પાણીની પાઇપો લાઇન ચકાસણી લીકેજ બંધ કરી દેવા તેમજ નિયમિત સાફ સફાઈ કરવાની સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે આણંદ શહેરમાં 4 અર્બન સેન્ટરમાં સૌથી વધુ ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે મિત્રો। જ્યારે આણંદ શહેરની જનરલ હોસ્પિટલમાં શહેરના 10 અને ગ્રામ્ય વિસ્તારમાં 10 દર્દીઓ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। જ્યારે ખાનગી દવાખાનાનો આંકડો 50થી વધુનો છે મિત્રો। આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તેમજ કોલેરા પોઝિટિવ દર્દીના પરિવારને તેમજ આસપાસના વિસ્તારોમાં તેમજ ઇસ્લામનગર વિસ્તારના તપાસ કરેલા કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી પીવાનું પાણી દૂષિત આવતું હોય તેવા બહાર આવ્યો હતો મિત્રો। આ ઉપરાંત પરીખ ભુવન મેલડી માતા ઝુંપડપટ્ટી અને જૂના દાદરા વિસ્તારમાં અસહ્ય ગંદકી અને પ્રદૂષિત વિસ્તારોમાં પગલે રોગચાળો વકર્યો હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા સૂત્રોએ જણાવ્યું હતું। જ્યારે વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે શહેરના 10 કિલોમીટર વિસ્તારમાં કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે મિત્રો। નગરપાલિકાની ટીમો દ્વારા આજે શેરડીના રસના કોલા, સબત્તીની લારીઓ, પાણીપુરીની લારીઓ અને કેરીના રસની ઠેલાઓ તાત્કાલિક અસરથી બંધ કરી દેવા અને કેરીનો રસનો નાશ કરવામાં આવ્યો હતો મિત્રો। પલપલની માહિતી વિડીયો મળતી છે। વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।